નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરાના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિ કાકા અકસ્માતનો ભોગ બન્યા હતા. ભીમનાથ બ્રિજ પાસે તેમનું એક્ટિવા સ્લીપ થઈ જતા તેઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો કે આ ઘટના બાદ સયાજી હોસ્પિટલમાં તેમને મળેલી વીઆઈપી સારવાર હવે ચર્ચાનો વિષય બની છે. ગત રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં કોર્પોરેટર જાગૃતિ કાકા ભીમનાથ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું એક્ટિવા સ્લીપ થયું હતું. અકસ્માત બાદ તેઓને સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ અહીં સત્તાનો પ્રભાવ જોવા મળ્યો હતો. પ્રજાના સેવક હોવાનો દાવો કરતા કોર્પોરેટર સામાન્ય જનતા જ્યાં સારવાર લે છે તે વોર્ડને બદલે વીઆઈપીની જેમ મેડિકો લીગલ ઓફિસરની એસી ઓફિસમાં ટ્રીટમેન્ટ લેતા કેમેરામાં કેદ થયા હતા. એટલું જ નહીં, તેમની ખબર અંતર પૂછવા અને સારવારની દેખરેખ માટે મ્યુનિસિપલ કમિશનર તથા હોસ્પિટલના ઉચ્ચ તબીબોનો કાફલો પણ તાત્કાલિક દોડી આવ્યો હતો. પરંતુ એસએસજી હોસ્પિટલની ગંદકી અને બેદરકારીના મુદ્દે અવારનવાર વિરોધ કરતા આ કોર્પોરેટર સામાન્ય વોર્ડમાં જવાનું ટાળીને વીઆઈપી ટ્રીટમેન્ટ કેમ લીધી? શું સરકારી હોસ્પિટલના નિયમો માત્ર સામાન્ય જનતા માટે જ છે? આવા અનેક સવાલો જાગૃતિ કાકાની સારવારના દ્રશ્યોએ ઊભા કર્યા છે. જો કે કોર્પોરેટરની તબિયત હાલ સુધારા પર છે, પણ આ વીઆઈપી ટ્રીટમેન્ટે વડોદરાની નવી ચર્ચા છેડી દીધી છે. છૂટું પડી ગયું છે. સવારે ઓપરેશન થશે. કાલ સવારે મિસ્ત્રી જોડે હતા? કોઈની જોડે નહીં હતા. સામે ગાડી આવતી હતી ને. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.